જય હિન્દ મિત્રો, 17મા વ્લોગમાં તમારું સ્વાગત છે। ગામના યુવાન મિત્રોના સહકારથી આજે એક નવી લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવાનું છે। તો લાઇબ્રેરી માટેનું સ્થળ અમારા ગામ પંચાયતની જગ્યા છે। ખૂબ જ ઘણા સમયથી બંધ હોવાના કારણે થોડી ખંડેર જેવી હાલતમાં જોવા મળી છે, પણ અમે બધા યુવાનો ભેગા મળીને તેને એકદમ નવી નકોર બનાવ્યું છે। પ્રથમ મુલાકાત કર્યા બાદ અમને જાણવા મળ્યું કે ત્યાં પંખા કે લાઇટની વ્યવસ્થા નથી, તો તે માટે અમે ડીકે ભાઈની દુકાનેથી 2000 રૂપિયાના 2 પંખા લીધા અને 4 ટ્યુબલાઇટ લઈ લીધી અને ગ્લોબ બધું લઈ અને બિલ બનાવી અને અમે ત્યાંથી નીકળી ગયા, કારણ કે અમે જે રૂમ તમને બતાડ્યા હતી ખૂબ ગંદી હાલતમાં છે। તે તો બધા યુવાનો સાથે મળીને સાફ સફાઈ કરીશું। તમે જોઈ શકો છો આ મેદાન એકદમ લીલું ઘાસ ઉગી ગયું છે અને ઘણું બધું અગોચર જેવું છે, અને યુવાન મિત્રો રાતને દિવસ અહીંયા આવતા હોય તો આ બધું સાફ કરવું ખૂબ જ જરૂરી છે। એ માટે ગામના બધા યુવાનો ભેગા થઈને આવતીકાલે આ બધું સાફ કરી અને એકદમ વપરાય એવી હાલતમાં અમે કરી દઈશું। અંદરના રૂમ પણ તમે જુઓ, ઘણી બધી લાઇટની પણ સુધારાની જરૂર છે, બોર્ડ તૂટી ગયેલા છે અને અંદર થોડો સામાન પડ્યો છે, તેને યુવાન મિત્રો પોતાની મદદથી બહાર કાઢી રહ્યા છે અને ઘણા બધા યુવાન ભેગા થઈ ગયા છે અને ઘણા બધા લોકો કામમાં પણ જોડાઈ ગયા છે। તો બધા એકસાથે સહિયારો પ્રયાસ કરી અને મારું મેદાન એકદમ સાફ કરી નાખ્યું। હવે રૂમ સાફ કરવાનો છે। તમે જોઈ શકો કે ઘડીક પહેલાં એ રૂમ મેદાન કેવું હતું અને અત્યારમાં મેદાન કેવું છે, એક પણ ખડનું તમણું તમને નહીં જોવા મળે, અને હજી પણ આના ઉપર અમે ઘણું બધું સુધારો કરવાના છીએ। હવે રૂમ બાકી રહ્યા હતા તો એની અંદર ધૂળઝાળા ખેરી અને રૂમને પણ સાફ એકદમ ક્લીન કરી દેવા છે, જેથી કરીને વિદ્યાર્થીને વાંચવામાં કોઈ અગવડતા ના આવે। તમે જોઈ લો એની હાલત, મને હાથમાં પહેલી હાવણી પકડાઈ દીધી કે મુહૂર્ત તમે કરો જામભાઈ, એટલે આપણે તો કોઈ ઘરે વાળેલું નહીં, એટલે કે હાવણી હાથમાં શોભે નહીં, કોઈ ખોટી કોમેન્ટ ન કરતા મારા વાલા। અને આ વિડીયો ઘરે જોઈએ એટલે હાવણી તો લગભગ પકડવી જ પડશે। તો હાવણી પકડ્યા પછી આની બધી ધૂળ એકસાથે વાળી બહાર કાઢી અને હજી તો આને પાણીથી 1-2 વાર ધમારી નાખવું છે, જેથી કરીને ધૂળ સોંટેલી હોય તો બહાર નીકળી જાય, અને પછી એકવાર ફિનાઇલ નાખી અને એકદમ ક્લીન કરી નાખવું, જેથી માખી મચ્છર મારા વાંસવાવાળા વિદ્યાર્થીને હેરાન ન કરે। એ માટે પાણીની વ્યવસ્થા પણ બાજુના ઘરમાંથી થઈ ગઈ છે। નળી લાંબી કરીને પહેલાં બધે પાણી છાંટી દીધું, જેથી કરીને ધૂળ સોંટેલી હોય એ પલ્લીને બહાર નીકળી જાય અને એકદમ ચોખ્ખી લાદી થઈ જાય। હવે ફિનાઇલનો વારો આવ્યો છે, એ પણ મને બધા વિડીયો ઉતારવા માટે હેલ્પ કરે છે, એટલે મને પહેલો વારો આપે છે। આ જો લાઇટ ફિટિંગ માટેનું અમારા ગામની અંદર ઇલેક્ટ્રિકનું કામ કરતા કિશોરભાઈ સોલંકી, એમણે આખો દિવસ આ કામની અંદર અમને 2 પંખા, લાઇટને જે કાંઈ વ્યવસ્થા જરૂરી હતી એ બધી વ્યવસ્થા એકદમ ફ્રીમાં કરી આપી, અને આવી રીતે અમને સાથ અને સહકાર મળે છે, એટલે અમે આમાં કામ કરીએ છીએ। બહાર અંધારામાં આવવા જવા માટે તકલીફ ન રહે એટલે મેં ગ્લોબનું ઉદ્ઘાટન પણ મારા હાથે કરાવે છે। ખૂબ સાથ અને સહકાર મળ્યો છે મિત્રોનો, અને હજી પણ એમને દંડલોપના ગાડલા જે કાંઈ જરૂર હોય એ વસ્તુ પૂછવા માટે અત્યારે હું આવ્યો છું। બધા વાંચતા હતા અને જે કાંઈ જરૂર હોય એ મને કહો, બસ ગામ લોકોના સહકારથી બધું તમે ખાલી